હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ પરથી પણ જૂનું જે બાજુમાં શિહોર છે ને, શિહોરમાં શિહોરી માતાનું એક સરસ મજાનું મંદિર છે ડુંગરા ઉપર. દોસ્તો, તમે પાછળ ડુંગરો જોઈ શકો છો. પણ હું પેલા તમને રસ્તાની માહિતી આપી દઉં કે ભાવનગર તમે શિહોરી માં આવતા હોય ને તો શિહોર ગામની અંદરથી આ મોટી બજાર છે અને પછી આ નેહડો છે, માલધારી સમાજનો નેહડો છે. આ નેહડાની વચ્ચે તમે આવો એટલે તમને શિહોરી માતાના ડુંગરે જવાના સરસ મજાના પગથિયા મળી રહેશે. જો તમે આ સરસ મજાના પગથિયા છે, આ બેટથી આપણે ઉપર જવાનું છે અને 377 જેટલા પગથિયા છે, સીડી જેને પગથિયા કહી. તો આપણે જઈએ અત્યારે સીધા મંદિરે દર્શન કરવા માટે અને હું તમને ત્યાં જઈને માતાજીનો ઇતિહાસ પણ કહીશ. તો ચાલો આપણે જઈએ શિહોરી માતાના દર્શન કરવા. જય શિહોરી માતા. ભાવનગર થી શિહોર આવતા હોય તો ભાવનગર થી રાજપરા ખોડિયાર મંદિર 16 કિલોમીટર અને ત્યાંથી શિહોર 7 કિલોમીટર જેટલું થાય છે. એટલે લગભગ 23 કિલોમીટરની આસપાસ તમને શિહોર તમે પહોંચી શકશો. અને જો આ શિહોર સિટીનો વ્યૂ જોવો તમે, ઉપરથી સરસ મજાનું શિહોર સિટીનો વ્યૂ પણ તમે દેખાય છે. જેને માતાજીની માનતા હોય ને દોસ્તો, એ લોકો જો આવી રીતે હાથિયા કરી અને માતાજીના શરણમાં જાય છે. આવી પણ લોકો ટેક રાખતા હોય છે. જો ઠેઠ સુધી સાથિયા છે દોસ્તો. રસ્તામાં સીડીને કોઈને થાક લાગ્યો હોય ને તો સરસ મજાના પંખા પણ છે, ઠેર ઠેર પંખા છે. સામે જુઓ, સામે જુઓ, જેમ જેમ ઉપર જતા જાવ એમ પંખા ગોઠવેલા છે દોસ્તો. એટલે તો દોસ્તો, અહીંયા પણ પ્રસાદીની ઘણી બધી દુકાનો છે, આથી પણ તમે લઈ શકો છો માતાજી ચડાવવા પેટે. હવે આપણે સામે જવાનું છે. જો સામે માતાજીનું મંદિર દેખાશે ને ત્યાં જવાનું. આ છે ભોજનાલય છે, પછી આપણે વળતા જોઈશું. હા, એનો ડુંગરો છે. વાહ ભાઈ, પેલા બીજા પડાવમાં આવીએ દોસ્તો એટલે વચ્ચે રસ્તામાં ખેતરપાળ દાદાનું મંદિર છે. જય ખેતરપાળ દાદા. તો તમે જોઈ શકો છો સરસ મજાનું શિહોર જે બધા ડુંગરાની વચ્ચે ઘેરાયેલું છે. અને આ દૂર દૂર તમે આમ ડુંગરા ઉપર તમે ચોકી પહેરા હોય ને એવી તમે ચોકીઓ પણ જોઈ શકો છો. જો હું તમને એક ચોકી બતાવું. જો આવી રીતે ચોકી છે અને આ ચોકી તમે જોઈ શકો છો. અને આ શિહોર છે. તો તમારે શું સાવધાની રાખવાની છે એનું સરસ મજાનું બોર્ડ રાખેલું છે, આ તમે વાંચી લેજો. તો દોસ્તો, થોડા પગથિયા તમે ચડે ને એટલે વચ્ચે ખેતરપાળ દાદાનું જ્યાં મંદિર છે ને ત્યાં સરસ મજાનું મેદાન છે, ભોજનાલય છે અને પછી પગથિયા આપણે બીજા ચડવાના છે. તો આ બાજુ તમે જાઓ તો જંગલ વિસ્તાર છે અને ત્યાં મેં તમને પેલા બોર્ડ બતાવ્યું એમ કે દીપડો દેખાય તો આવી રીતની તમારી સાવધાની રાખવી છે. અને આ બાજુ શિહોર દેખાય છે. તમે ઉપર આવીને સરસ મજાનો તમે વ્યૂ જોઈ શકો છો દોસ્તો. તો ચાલો આપણે માતાજીના દર્શન કરી ગયા. હે માં શિહોરી માં, તારા શરણમાં કોટી કોટી વંદન બાપ.
તો દોસ્તો તમે માતાજીની નજીક મંદિરની આજુબાજુ 10 મિનિટના એરિયામાં પહોંચી જાઓ એટલે સરસ મજાના પગરખા ઉતારવાની વ્યવસ્થા છે. અહીંયા તમે જૂતા ઉતારી શકો છો અને સામેની સાઈડ છે દોસ્તો શ્રીફળ વધેરવાનું. આ જગ્યામાં તમે શ્રીફળ વધેરી શકો છો અને અહીંથી બધું પાણી પણ તમે લઈ જઈ શકો છો. આ માતાજીનું સરસ મજાનું ત્રિશૂળ છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ પગથિયા જે સામે દેખાય ત્યાં માતાજીનું મંદિર છે. તો આપણે ઉપર જઈએ. જય શ્રી હરિ. તો આપણે માતાજીના પરિસરની અંદર આવી પહોંચ્યા છીએ. માતાજીના પટાંગણામાં આવી એટલે તરત આપણને સિંહના દર્શન થાય છે. જે સિંહ અહીં માતાજી સરસ મજાના સિંહને તમે જોઈ શકો છો અને બાજુનું સરસ મજાનું એક લીમડાનું વૃક્ષ છે જ્યાં બાળકોના ફોટા ટીંગાડેલા છે દોસ્તો. અને એની એક્ઝેક્ટ સામે માં શિહોરી માનું મંદિર છે. આપણે શિહોરી માના માતાજીના દર્શન કરી સમય છે સવારે 8 વાગે આરતી થાય છે અને સાંજે 8 વાગે પણ આરતી થાય છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધા સમારકામ ચાલી રહ્યું છે અને આજુબાજુનો તમે વ્યૂ પણ જોઈ શકો છો. તો ચાલો પહેલા આપણે છે ને વ્યૂ જોઈ પછી હું તમને માતાજીના દર્શન કરવા માટે લઈ જાઉં. જો અહીંથી સરસ મજાનો શિહોરનો વ્યૂ દેખાય છે તમે જોઈ શકો છો. વાહ, તમારા ફેમિલી સાથે તમે અહીંયા એકવાર ચોક્કસ માતાજીના દર્શન કરવા માટે પણ આવો અને વન ડે ટૂર ગોઠવી અને તમે તમારા બાળકોને લઈને આવી ઐતિહાસિક જગ્યામાં પણ આવો દોસ્તો. આના ઓછામાં ઓછા 500 વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંથી સરસ મજાના આખા શિહોરનો વ્યૂ પણ દેખાય છે. માથી મોટું કોઈ નથી, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. તો માં અંબા પાસે આલિયા હે મારી માં શિહોરી માતા. તારા શરણે આવેલા દુખિયાના દોર કરજે અને વાંજિયાના મેણા ભાંગજે અને નિર્જનિયાના ધન આપજે. એ સંકટ હરનારી હે મારી શિહોરી માના શરણોમાં કોટી કોટી વંદન. જય માં શિહોરી. તો દોસ્તો તમે માતાજીની એકદમ મંદિરની પાછળ તમે બેસીને પૂરા શિહોરનો તમે એવું અહીંથી જોઈ શકો છો. આજે ગોમટેશ્વર મહાદેવ છે ને એનું જે તળાવ છે ને એ પણ અહીંથી ચોખ્ખું દેખાય છે દોસ્તો. જો તમે સામે જોઈ શકો છો પૂરું સિટી દેખાય છે, લીલુંછમ. આજુબાજુના ડુંગરા પણ સરસ મજાના દેખાય છે. એ જ્ઞાતિના નથી, 18 વર્ષના કુળદેવી છે આપણા હિન્દુમાં તો ખાસ. અને મોમેડિયન સમાજના લોકો પણ પૂજે છે. જો આપણી સાથે આ ભાઈ દર્શનાર્થી આવ્યા. ભાઈ ક્યાંથી આવ્યા તમે? હવે ભાઈ પીપળિયાથી આવ્યા છે અહીંયા. પીપળિયાથી હું કહેશો શિહોરીમાં વિશે? માતાજીનું સ્થાન છે અહીંયા. તમે ફેમિલીમાં આવ્યા કે? હા, મેં જો ફેમિલીમાં ભાઈ બેન બધા આવ્યા છે. અમારા મોટા ભાઈ છે દિગેશ. હા, મારા બેનો ની બધા છે. જેમ તમને ખબર છે કે ખજૂરભાઈ ના કુળદેવી છે. હા, ખજૂરભાઈ ના કુળદેવી વાત છે. 18 વર્ષના કુળદેવી છે. તો હું કહેશો માતાજી વિશે? માતાજી વિશે બે ભાઈ મારો દિગેશ કહે. દિગેશભાઈ કહે. કાંઈ વાંધો નહીં ભાઈ, ધન્યવાદ ભાઈ. એના માટે પણ ડોલીની વ્યવસ્થા છે. અહીંયા આવવું હોય તો 11 થી 2 અહીંયા દરરોજ પ્રસાદી પણ માતાજીની હોય છે દોસ્તો. તો દોસ્તો આ છે શિહોરી માના મંદિરનો વિડીયો દોસ્તો, ખાસ જોજો કારણ કે બહુ કુદરતી વાતાવરણની વચ્ચે આ શિહોરી માતાજીનું મંદિર છે અને સરસ મજાનો ભવ્ય નજારો છો. જો સામે તમે જોઈ શકો છો માં લખેલું છે. માથી મોટું કોઈ નથી, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ તો અંબા પાસે આલિયા. દોસ્તો આ સરસ મજાનું શિહોરી માતાનું મંદિર છે. બાપુ ઇતિહાસ તમે કીધો. અને દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો સરસ મજાનો વ્યૂ છે, જો કેટલો સરસ મજાનો વ્યૂ છે. તમારા પરિવાર સાથે તમે આયા એકવાર ચોક્કસ તમે દર્શન કરવા માટે આવ્યો દોસ્તો, કારણ કે ભાવનગરથી બહુ દૂર નથી અને આજુબાજુના ગામડાના લોકો પણ અહીંયા ખાસ ફરવા માટે અને માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. પગથિયા પણ ઝાઝા નથી દોસ્તો, 377 પગથિયા છે. આરામથી તમે ચડી શકો છો. જો સરસ મજાનો કેટલો સરસ મજાનો વ્યૂ છે. વાહ, જય શિહોરી માતા. દોસ્તો તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.